મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે સુરેન્દ્રનગરના ખોંડ ગામ અને આજુબાજુના વિસ્તારના કલ્યાણપુર વગેરે ગામની અંદર અને કાલે પાછા જેતપર મોરબી તાલુકાની જિલ્લાની અંદર એટલે વીજ કંપની પાવર ગ્રેડ છે કે અદાણી વગેરે જે વીજ કંપનીઓ કચ્છમાં, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર વિવિધ 26 જેટલા જિલ્લામાં જે બે ધડક અને દાદાગીરી કરી અને ગુંડાગીરી કરી અને ખેડૂતોની મંજૂરી વગર કે ખેડૂતોને વળતર આપ્યા વગર અને ખેડૂતોની કોઈ માંગણી સ્વીકાર્યા વગર આડેધડ ખેડૂતોના ખેતરમાં મોટા મોટા વીજ ટાવરો ઊભા કરે છે. એનો અમે સખત વિરોધ કરી છે. એ લોકો જ્યારે ત્યાં વિરોધ કરે ત્યારે એને પોલીસે ખૂબ દમન ગુજાર્યું અને કાલે જેતપુર મોરબી જિલ્લામાં તો પોલીસે બહેનોને પણ દીકરીઓને પણ માર માર્યા. એ તો ઘોર નિંદાને પાત્ર કહેવાય. આ તમે પોલીસ રક્ષણ કરવાવાળા છો કે તમે તો તમારી આ પોલીસ ગુજરાતની પોલીસ કરતાં તો રાક્ષસો હારા હતા, આ સરકાર કરતાં તો ગુંડાઓ હારા હતા, તમારી કરતાં તો મોહમ્મદ ગજની, બાબર ને એ બધા હારા હતા કે એ થોડું ઘણું લૂંટીને વ્યા જતા. તમે તો આખા 56 લાખ ખેડૂતોની પથારી ફેરવી દેવા આ સરકાર જે એટલે એના બાબતમાં આવતી 15 તારીખે ગાંધીનગરની અંદર સત્યાગ્રહ છાવણીમાં જબરજસ્ત ખેડૂતોની રેલી નીકળવાની છે. 13 તારીખથી ખેડૂતો કચ્છમાંથી ને જામનગરથી નીકળવાના છે. અમે ભાવનગર જિલ્લામાંથી પણ નીકળવાના છે, સુરતથી, અને દરેક જિલ્લામાંથી ખેડૂતો ટ્રેક્ટરો લઈ અને હજારોની સંખ્યામાં ટ્રેક્ટરો ત્યાં અમદાવાદની અંદર શાંતિપુરા સર્કલે સવારે 9-10 વાગે ભેગા થઈને પછી ગાંધીનગર પ્રયાણ કરશે. એમાં ગુજરાતભરના ખેડૂતોને અને ખેડૂત આગેવાનોને અને ધાર્મિક સંસ્થાના અને તમામ પક્ષના જેના હૈયામાં ખેડૂતોનું હિત સમાયેલું હોય એવા તમામ નેતાઓને હાજરી આપવી જોઈએ. આ ખેડૂતોના પ્રશ્ન છે, આ કોઈ રાજકીય પક્ષનો પ્રશ્ન નથી, પણ જેના હૈયામાં ખેડૂતોનું હિત હોય એને આવવું જોઈએ. બાકી જેને કંપનીની વાહવાહી કરવી છે અને કંપની માટે જેને કામ કરવું છે એ આ ખેડૂતોની બાબતમાં આવવાના નથી અને સરકારની વાહવાહી કરવાની છે. પણ આ વખતે સરકારને જડબાતોડ જવાબ આપવાનો છે અને સરકાર જો આમાં નહીં સુધરે તો આમાં ચૂંટણીની હવે વાત જોવાની નથી. માથા કપાઈ જાય તો કુરબાન છે, બાકી લડી લેવાનું છે. એ વાત 100%ની છે. જય હિન્દ, જય ભારત. જય જવાન, જય કિસાન. હું છું નિલેશ એરવાડિયા, હળવદ તાલુકાના ટીકર ગામનો રહેવાસી. જો આપણા ખેડૂત ભાઈઓના ખેતરની અંદર વીજ પોલ આવતા હોય પ્રાઇવેટ કંપનીઓના, એને જો કલેક્ટર હુકમ કરી આપતા હોય અને પોલીસ પ્રોટેક્શન મળતું હોય, ખેડૂતોને પૂરતું વળતર ના મળતું હોય, પૂરતું પાક નુકસાની થતી હોય એનું વળતર ના મળતું હોય, વીજ પોલ આવતો હોય એનું પૂરું વળતર ના મળતું હોય, તો ખેડૂતોએ હવે ધરણા આંદોલન આ બધું કરવાથી કાંઈ જ ફાયદો નથી. કારણ કે પોલીસ પ્રોટેક્શન પૂરું પ્રાઇવેટ કંપનીઓને મળી રહ્યું છે. ત્યારે કોઈ પણ કારણ વગરના પોલીસ ધાકધમકીઓ આપી ડિટેન કરે છે, ખોટા કેસ કરી અને ગુનાઓ નોંધે છે અને ખેડૂતોને ડરાવે છે, ધમકાવે છે અને પોલીસ સ્ટેશનમાં બેસાડે છે. ત્યારે આપણી પાસે અહિંસાનો, ગાંધીજીનો સૂચવેલો રસ્તો હોય છે, પરંતુ જ્યારે પ્રાઇવેટ કંપનીઓ જ તાનાશાહી ઉપર ઉતરી જાય અને તંત્રનો ગેરઉપયોગ કરતી હોય તો તેની સામે તાનાશાહી જ કરવી પડે. એટલે આપણા ખેતરની અંદર જો પૂરતું વળતર ના આપતા હોય, પૂરતું વળતર ના મળેલું હોય અને વીજપોલ ઊભા કરતા હોય એટલે સામાન નાખ્યો હોય વીજપોલનો, તો એ ગમે ત્યાંથી એકાદો ભંગારીઓ બોલાવી અને ભંગારિયાને આપી દેવો જોઈએ. એટલે એક વખતને માટે પ્રાઇવેટ કંપનીને પણ ખબર પડે, ગુના તો અમથાય નોંધે છે, કેસ તો અમથાય ખોટા કરે છે, તો માલ વેચી નાખવાનો ભલે ને કેસ કરતા હોય, આપણે કોર્ટમાં પડકારશું કે ભાઈ અમારી પરમિશન વગર, અમારી મંજૂરી લીધા વગર અમારા ખેતરમાં કોઈ માલ નાખેલો જ નથી, જો નાખ્યો છે તો શું કામ નાખ્યો છે. એટલે ભંગારિયાને વેચી દો એક વખત થાંભલા. આંદોલન આપણે કરવાની જરૂર નથી. આંદોલન ને પરમિશન ને એ બધું તો અદાણીવાળા અને રિલાયન્સવાળાને કરવાની જરૂર છે. આપણા બાપદાદાની જાગીરીની જમીન છે, વંશ વારસાગતમાં મળેલો વારસો છે, મિલકત છે આપણી. આપણે એમાં કણમાંથી મણ પેદા કરીએ છીએ. આપણે ખેડૂતના દીકરા છીએ. આપણે ક્યાંય પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. પોલીસ સ્ટેશન ને કલેક્ટર પાસે, તંત્ર પાસે, અહીંયા બધે પ્રાઇવેટ કંપનીઓને જવું પડશે. એક વખત ચાલુ કરો, થાંભલા વેચવાનું ચાલુ કરો, ભંગારીયાને થાંભલા વેચ દો એટલે કામ પતે.
ભલે ને કેસ દાખલ કરતા હોય, કેસ તો આમ થાય કરે જ છે. આપણે પછી ભેગા થઈને કેસ કરે, ડિટેન કરે, પોલીસ સ્ટેશન લઈ જાય, ધાક ધમકીઓ દે છે, બીવરાવે, ડરાવે. ક્યાં લગી ડરશું ને બીશું? આપણા સ્વાભિમાનની હકની લડત, આપણા વંશ વારસાગત બાળકોના ભવિષ્ય માટે આજે નહીં તો ક્યારે લડશું? જાગો. જય જવાન, જય કિસાન. હું છું નિલેશ એરવાડિયા.